પ્રીવિયસ વિડીયો મેં રોમન અંકની શરૂઆત કરી રીઝનિંગમાં. પહેલું જ ચેપ્ટર રોમન અંક આપણે લીધું. મેં 1 થી 10ના રોમન અંકો શીખ્યા અને 11 થી 20ના શીખ્યા. હવે આજે આપણે જોઈએ કે 10 થી 100, જેમ કે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, એટલે કે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. આના આપણે રોમન અંકો બનાવવાનું કોઈ પૂછે કે આ કેવી રીતે આવે તો કઈ રીતે લખવા, તો મેં જેમ કીધું એમ આગળ પહેલા આપણે જોયું કે 1 ને આઈ કહેવાય, એ આપણે આટલું તમારે યાદ રાખવાનું. 5 ને વી કહેવાય, 10 ને એક્સ કહેવાય, 20 ને ડબલ એક્સ કહેવાય. હવે આ બે નવા એડ થયા, આને પણ યાદ રાખવાનું તમારે 10 થી 100 ના લખવા હોય તો, કે 50 ને એલ કહેવાય. જો 50 ની જગ્યાએ મેં એલ લખી દીધો છે. અને 100 ને સી કહેવાય. ચાલો યાદ રહ્યું. 1 ને આઈ કહેવાય, 5 ને વી કહેવાય, 10 ને એક્સ કહેવાય, 20 ને ડબલ એક્સ કહેવાય, 50 ને એલ કહેવાય અને 100 ને સી કહેવાય. અહીંયા લખી પણ નાખ્યું. જો 100 એટલે સી, 10 એટલે એક્સ ને 50 એટલે એલ. હવે બસ સરવાળા બાદબાકી કરીને જ સંખ્યા બનાવવાની છે. હવે 10 એટલે એક્સ તો 20 એટલે ડબલ એક્સ, 10 વત્તા 10, 30 એટલે ટ્રિપલ એક્સ, 10 વત્તા 10 વત્તા 10. પણ તમને બધાને ખબર છે કે રોમન અંકમાં એક સરખો અક્ષર તમે 4 વાર નહીં લખી શકો, 3 થી વધારે વાર. તો અહીંયા તમે 40 લખવા માટે 4 વાર એક્સ ન લખી શકો. એટલા માટે આપણને 50 બરાબર એલ આપ્યો છે. તો 40 એટલે શું થાય? 50 માંથી 10 જાય તો 40 થાય. તો 50 એટલે એલ અને 10 એટલે શું થશે? તો કે એક્સ, બરાબર. તો 40 એટલે શું થશે? તો કે 50 માંથી 1 જાય એટલે કે એક્સએલ. આપણે જે એક્સએલ કહીએ છીએ ને, 50 માંથી 10 જાય એટલે એક્સએલ, બરાબર. જેમાંથી બાદ કરવાનો એને આ બાજુ લખવાનો અને આ બાજુ એક્સ લખવાનો. આ 40 એટલે એક્સએલ, 50 એટલે એલ. તો 60 એટલે શું? 50 વત્તા 10 એટલે 60. 50 વત્તા 10 એટલે 60. એટલે 50 એટલે એલ અને 10 એટલે એક્સ, એટલે 50 વત્તા 10 એટલે 60. થી સરવાળો કરવો હોય ત્યારે મોટી સંખ્યા આ બાજુ લખવાની, બાદબાકી કરવી હોય ત્યારે મોટી સંખ્યા જમણી બાજુ, સરવાળો કરવો હોય ત્યારે મોટી સંખ્યા ડાબી બાજુ. આ રીતે યાદ રાખવાનું. અહીંયા સરવાળો કરવાનો, 50 વત્તા 10 એટલે એલ એક્સ. અહીંયા 50 માંથી 10 બાદ કરવાના છે એટલે એક્સએલ. સમજાણું? ચાલો, 10 એટલે એક્સ, 20 એટલે ડબલ એક્સ, 30 એટલે ટ્રિપલ એક્સ, 40 એટલે એક્સએલ, 50 એટલે એલ, 60 એટલે એલ એક્સ. તો 70 એટલે શું થશે? તો કે 1 વાર 50, બીજી વાર 10, ત્રીજી વાર 10, 50, 60 ને 70. 80 એટલે શું થશે? 50, 60, 70 ને 80. હવે તમે એલ ને 4 વાર એક્સ એમ નહીં લખી શકો. તો અહીંયા 100 બરાબર આપણને કીધું છે કે 100 એટલે સી થાય. તો 90 કેમ આવે? 100 માંથી 10 બાદ કરીએ તો 90 થાય. તો 100 એટલે સી. મેં જેમ કીધું ને, બાદ બાકી કર્યું હોય તો મોટી સંખ્યા આ બાજુ સી. અને 1 વાર 10 બાદ કરીએ, 10 એટલે એક્સ, એટલે એક્સસી. એટલે 90 એટલે શું થશે? એક્સસી. 100 માંથી 10 બાદ એટલે એક્સસી. ચાલો સમજાણું? 10 એટલે એક્સ, 20 એટલે ડબલ એક્સ, 30 એટલે ટ્રિપલ એક્સ, 40 એટલે એક્સએલ. શું કામ? તો કે 50 એટલે એલ આપેલા છે, એમાંથી 10 બાદ કરીએ, એલ માંથી એક્સ એટલે એક્સએલ એટલે 40. 60 એટલે 50 વત્તા 10 એટલે એલ એક્સ, 70 એટલે એલ ડબલ એક્સ, 80 એટલે એલ ટ્રિપલ એક્સ. પછી 90 કેમ કર્યા? તો કે 100 એટલે સી આપેલા છે, તો 100 માંથી 10 એટલે સી માંથી એક્સ જાય એટલે એક્સસી એટલે 90. સમજાઈ ગયું? 10, 20, 30, 40, 50, 60, 70, 100, બરાબર. રીતે 100 સુધીની સંખ્યા આવડી ગઈ, બરાબર. ટૂંકમાં આટલું તમારે યાદ રાખવાનું. 1 ને આઈ કહેવાય, 5 ને વી કહેવાય, 10 ને એક્સ કહેવાય, 20 ને ડબલ એક્સ કહેવાય, 50 ને એલ કહેવાય અને 100 ને શું કહેવાય? તો કે સી કહેવાય, બરાબર. ચાલો, ત્યાર પછી હવે આગળ આપણે 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900 ને 1000. આને રોમન અંકમાં કઈ રીતે લખાય? આપણે 1 થી 10 જોયા, 10 થી 20 જોયા, પછી 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 એમ જોયા. હવે આ જોઈએ. તો એના માટે વધારાની બે વસ્તુ વધી ગઈ. ફરી પાછું, 1 ને આઈ કહેવાય, 5 ને વી કહેવાય, 10 ને એક્સ કહેવાય, 20 ને ડબલ એક્સ કહેવાય, 50 ને એલ કહેવાય, 100 ને સી કહેવાય. તો આપણે પહેલા લખી નાખી 100 એટલે સી. જો એક નવી વસ્તુ હોય, 500 ને ડી કહેવાય. તો 500 ની જગ્યાએ આપણે પહેલા જ લખી નાખી ડી. અને 1000 ને એમ કહેવાય. યાદ રહ્યું? 1000 ને શું કહેવાય? એમ. 100 ને સી કહેવાય. અત્યારે આપણે 3 ની જ જરૂર પડશે. 100 ને સી કહેવાય, 500 ને ડી કહેવાય ને 1000 ને એમ કહેવાય. એટલે એની જગ્યાએ આપણે લખી નાખ્યા. હવે 100 એટલે સી, તો 200 એટલે શું થાય? ડબલ સી. 100 વત્તા 100. 300 એટલે ટ્રિપલ સી. 100 વત્તા 100 વત્તા 100. ખબર પડી? 300 સુધી. 100 એટલે 1 સી, તો 200 એટલે 100 વત્તા 100 એટલે ડબલ સી, 300 એટલે ટ્રિપલ સી. તો હવે રોમન અંકમાં તમે 4 વાર એકી સાથે એક સરખા અક્ષર તો લખી ન શકો. તો 4 વાર સી નહીં લખી શકો. એની જગ્યાએ 500 એટલે આપણને ડી આપ્યા છે. તો 400 નો મતલબ 500 માંથી 100 જાય તો 400 થાય. તો 500 એટલે આપણને આપ્યા છે. શું આપ્યા છે? તો કે ડી.
ડી માંથી એકવાર તમે 100 બાદ કરો, 100 એટલે સી છે, તો સીડી એનો મતલબ શું થાય તો કે 400, 500 માંથી 100 બાદ, સમજાણું? 600 એટલે 500 માં 100 પ્લસ એટલે 600, તો સરવાળો કરવો હોય ત્યારે મોટી સંખ્યા આગળ, એટલે કે ડી અને એકવાર સી, 500 વત્તા 100, 600, સમજાઈ ગયું? 700 એટલે એકવાર 500 અને 2 વાર 100, 100 એટલે સી, 800 એકવાર 500, 600, 700 ને 800. પણ હવે 900 માં તમે ડી પછી 4 વાર સી નહીં લખી શકો, એના માટે 1000 એટલે એમ આપ્યા છે, તો 900 એટલે શું તો કે 1000 માંથી 100 જાય તો 900 થાય, ખબર પડી? તો એમ માંથી એકવાર 100 બાદ કરશે એટલે 900 થાય, એટલે 900 એટલે શું થશે તો કે એમ એટલે 1000 અને સી એટલે 100, સીએમ. 900 એટલે શું થઈ ગયું? સીએમ. ચાલો ખબર પડી? 1000 માંથી 100 બાદ સીએમ, એટલે 100 એટલે સી, 200 એટલે ડબલ સી, 300 એટલે ટ્રિપલ સી, 400 એટલે સીડી, 500 એટલે ડી, 600 એટલે ડીસી, 700 એટલે ડી ડબલ સી, 800 એટલે ડી ટ્રિપલ સી, 900 એટલે સીએમ ને 1000 એટલે એમ. આ 3 વસ્તુ આમાં યાદ રાખવાની. 100 ને સી કહેવાય, 500 ને ડી કહેવાય, 1000 ને એમ કહેવાય. આ આખું ટેબલ એક વખત ક્યાંક લખી લેજો, આટલું યાદ રહેશે ને એટલે તમને અહીંયા સુધીના રોમન અંકમાં કાંઈ પ્રોબ્લેમ નહીં પડે, બરાબર? તો રોમન અંકમાં હજી કાંઈ આગળ હશે તો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, નહીંતર આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરશું. અત્યારે આપણે આ વિડીયોનો એન્ડ કરી. નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જો તમને ગમતી હોય આ સિરીઝ તો લાઈક પણ કરજો. થેન્ક યુ.